30 મે 2019ના દિવસે ભારતમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થાય છે। આ પરિણામ આગળની બધી જ ચૂંટણીઓ કરતાં અલગ જોવા મળે છે। બે 2019ની લોકસભાની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 393 સીટ લઈ જાય છે, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 52 સીટ જ આવે છે। આ જ પરિણામ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં પણ થોડુંક ચોંકાવનારું સાબિત થયું છે। ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 સીટ લઈ જાય છે અને કોંગ્રેસના ફાળે માત્ર 0 સીટ જ આવે છે। कांग्रेस એટલી બધી નીચે જઈ ચૂકી છે, એટલી બધી નીચે ચૂકી છે કે કોંગ્રેસ માટે હવે ઊભા થવાના દિવસો નજીક દેખાતા નથી ભાઈઓ। કોંગ્રેસની આ હાલત જોઈને દરેક લોકો ચર્ચા કરવા લાગ્યા કે નરેન્દ્ર મોદીની માત્ર બીજી ટર્મમાં કોંગ્રેસની જો આ હાલત થઈ છે તો નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મમાં કોંગ્રેસની શું હાલત થશે। કેટલાય ન્યૂઝ આર્ટિકલ અને ન્યૂઝ મીડિયા દ્વારા ચર્ચાઓ થવા લાગી કે આવનારી 2024ની લોકસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકશે પણ ખરી। અને ગુજરાત જેવું રાજ્ય કે જ્યાં નરેન્દ્ર મોદી ગુજરાત મોડલ ઉપર પોતાના દેશમાં કે રાજનીતિ કરતા હોય, એના ઉપર આખું પોતાની ઇમેજ બનાવીને બેઠા હોય, શું એવા ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકશે ખરી? કોંગ્રેસ માટે કઈ રીતની પરિસ્થિતિ ઊભી થાય છે અને કઈ રીતે તે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે એ હવે થોડાક જ સમયમાં ખબર પડી જશે કે કેમ કે 2024ની લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, એટલે એ પણ ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે છે કે નહીં અને કેટલી સીટો ઉપર તે ટક્કર આપવા સક્ષમ રહે છે। આગળના વિડીયોમાં અમે વાત કરી હતી બનાસકાંઠા લોકસભા, પાટણ લોકસભા અને ભરૂચ લોકસભાની કે એ સીટો ઉપર કઈ રીતની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે અને કયા એવા સંભવિત ચહેરાઓ છે ભાજપ અને કોંગ્રેસના। આજના વિડીયોમાં ફરીથી આપણે દાહોદ લોકસભાની વાત કરવાના છીએ કે દાહોદ લોકસભામાં આવનારી આ 24ની લોકસભાની ચૂંટણીને લઈને કઈ રીતે રાજનીતિ રમાઈ રહી છે, કઈ રીતે પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે અને કોણ છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ચહેરાઓ કે તેઓ મેદાને ઉતારી શકે એમ છે। જાણીએ આજના વિડીયોમાં। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારે મદમાં રાખતા નથી। એ સત્તા પ્રાપ્ત કરવા માટે દાહોદ જિલ્લામાં સંબોધન કરી રહ્યો છું અને ઉમરગામથી અંબાજી સુધીના બધા જ મારા આદિવાસી નેતાઓ મંચ પર બેઠેલા છે, બધા આગેવાનો પણ અહીંયા મોજૂદ છે। ત્યારે મારી એક ઈચ્છા છે, એ ઈચ્છા તમે મને પૂરી કરી આપો, કરી આપશો? આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ચહેરા ઉપર નજર કરીએ એ પહેલાં થોડુંક સમજી લઈએ કે દાહોદ બેઠક ઉપર આગળના સમયમાં કઈ રીતની પરિસ્થિતિ રહેલી હતી, કઈ રીતનું એનું આખું રાજકારણ રહેલું હતું અને કયા કયા નેતાઓ એમાં ભાગ ભજવેલો છે એ બધું થોડુંક સમજી લઈએ। દાહોદ લોકસભાની આ બેઠકમાં સૌથી વધારે આદિવાસી લોકોનું વર્ચસ્વ રહેલું છે। આ બેઠક પર 90% મતદારો એ આદિવાસી સમાજમાંથી આવે છે અને ઘણા વર્ષોથી દાહોદ બેઠક ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ રહેલું હતું, કોંગ્રેસનો જ ઉમેદવાર એ સીટ ઉપર જીત મેળવતો હતો। આગળના વર્ષોની વાત કરીએ તો 1977થી 1998 સુધી એટલે કે 7 ટર્મથી આ સીટ ઉપર કોંગ્રેસના નેતા સોમજીભાઈ ડામોર જ જીત મેળવતા હતા। 1999માં દાહોદ બેઠક ઉપર બાબુભાઈ કટારા જીત મેળવીને આ સીટ ભાજપને અપવરાવે છે અને આ રીતે દાહોદ બેઠક ઉપર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી જાય છે। આગળ જતાં ફરીથી 2004ની લોકસભાની ચૂંટણીમાં દાહોદ બેઠક ઉપર ભાજપના નેતા બાબુભાઈ કટારાની જીત થાય છે। આગળ જતાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમજીભાઈ ડામોર એ પોતાનો કોંગ્રેસ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે। એટલે 2009ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બાબુભાઈ કટારાને પડતા મૂકીને ફરીથી સોમજીભાઈ ડામોરને ટિકિટ આપી દે છે અને એ વખતે સોમજીભાઈ ડામોરની સામે કોંગ્રેસના નેતા પ્રભાબેન તાવિયાડ હોય છે અને સોમજીભાઈ ડામોર અને પ્રભાબેન તાવિયાડ વચ્ચે સીધી ટક્કર થાય છે, જેમાં કોંગ્રેસ નેતા પ્રભાબેન તાવિયાડ જીત મેળવે છે।
2014ની લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભારતીય જનતા પાર્ટી સોમજીભાઈ ડામોરને પડતા મૂકે છે અને ફરીથી એક નવો ચહેરો લાવી દે છે અને ચહેરો હોય છે જસવંતસિંહ ભાભોર. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રભાબેન તાવિયાડને ફરીથી રિપીટ જ કરવામાં આવે છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા જસવંતસિંહ ભાભોરની સામે કોંગ્રેસ નેતા પ્રભાબેન તાવિયાડની હાર થાય છે. અહીંયા સુધી આવતા ભારતીય જનતા પાર્ટીને ખબર પડી ગઈ કે દાહોદ લોકસભાની આ બેઠકનું થોડુંક રાજકારણ અલગ રહેલું છે. આ સીટ ઉપર સૌથી વધારે આદિવાસી મતદારો છે, એટલે આ સીટ ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટી જીતે અને ભારતીય જનતા પાર્ટીનો જ હંમેશા દબદબો બની રહે. એના માટે ભારતીય જનતા પાર્ટીએ એક થોડીક રણનીતિ અલગ બનાવી. આદિવાસી મતદારો વધારે છે, એટલે આદિવાસીનો અલગ અલગ નેતાઓ પોતાની રીતે સાથે લઈ જાય છે. એની જગ્યાએ આદિવાસીનો કોઈ એક ચહેરાને બહુ મોટો બનાવી દઈએ કે જેથી આદિવાસી મતદારો એ હંમેશા ભાજપને જ સપોર્ટ કરે. એટલે આવી રણનીતિ રમતા જસવંતસિંહ ભાભોરને કેન્દ્રમાં આદિજાતિના મંત્રી બનાવી દીધા. એટલે બધા જ આદિવાસી વોટર્સ એ ખુશ થઈ ગયા અને બધા જ આદિવાસી લોકો એ ભાજપના સપોર્ટમાં જતા રહ્યા. 2019ની લોકસભાની ચૂંટણીમાં આ સીટ ઉપર ભાજપ ફરીથી જસવંતસિંહ ભાભોરને રિપોર્ટ કરે છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપમાંથી આવેલા બાબુભાઈ કટારા હોય છે. બંને ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે અને ફરીથી જસવંતસિંહ ભાભોર એ ફરીથી જીત મેળવે છે. આના પછી દાહોદ બેઠક ઉપર હંમેશા માટે કોંગ્રેસનું પત્તું કપાઈ ગયું હોય એ રીતે જ હંમેશા જોવા મળ્યું છે. દાહોદ બેઠકમાં મુખ્ય 6 વિધાનસભાઓનો સમાવેશ થાય છે અને આ 6 વિધાનસભાઓમાં ભાજપનો જ ભગવો લહેરાય છે. કોંગ્રેસનું કોઈ પણ જાતનું ખાસ વર્ચસ્વ જોવા મળતું નથી. દાહોદ વિધાનસભામાં કનૈયાલાલ કિશોરી, ફતેપુરા વિધાનસભામાં રમેશભાઈ કટારા, ગરબાડા વિધાનસભામાં મહેશભાઈ ભાભોર, દેવગઢ બારિયા વિધાનસભામાં બચુભાઈ ખાબડ, જાલોદ વિધાનસભામાં મહેશભાઈ પુરિયા, લીમખેડા વિધાનસભામાં શૈલેષભાઈ ભાભોર અને એક સંતરામપુર વિધાનસભા કે જેમાં કુબેરભાઈ ડિંડોર ધારાસભ્ય તરીકે છે અને એ સીટ પણ દાહોદ બેઠકમાં જ સમાવેશ કરવામાં આવે છે. એટલે આ બધા પણ જે ફેક્ટરો છે કે 6 વિધાનસભામાં ભાજપનો જ ભગવો લહેરાય છે એ પણ ક્યાંક ને ક્યાંક આવનારી લોકસભાની ચૂંટણીમાં થોડો ઘણો ભાગ ભજવવાનો જ છે. એટલે આ ભાજપ માટે એક બહુ મોટો ફેક્ટર એક કામ કરી શકે એમ છે. દાહોદ બેઠકની આ 6 વિધાનસભાઓમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની સાથે સાથે ક્યાંક ને ક્યાંક અમુક સીટો ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ બહુ મોટો ભાગ ભજવેલો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવી અનેક સીટો હતી કે જેમાં ભાજપના નેતાને આમ આદમી પાર્ટીના નેતાએ ખૂબ જ ટક્કર આપી હતી. અમુક તો એવી પણ સીટો હતી કે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર માત્ર થોડીક જ લીડથી તેમની હાર થઈ હતી. તો આ રીતે દાહોદ લોકસભાની આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આ રીતની પરિસ્થિતિ રહેલી છે. 2024ની લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે, એટલે જોવાનું રહેશે કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કયા એવા ચહેરાઓને મેદાને ઉતારે છે, કઈ રીતે રણનીતિ રમે છે, કઈ રીતે તેઓ એકબીજાને ટક્કર આપે છે એ હવે જોવાનું રહેશે. પરંતુ આ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કદાચ એ તૈયાર ભોજનની જેમ આ સીટ કહી શકાય, કેમ કે આ સીટ ઉપર ભાજપનું વર્ચસ્વ પણ વધારે છે અને ફૂલ ચાન્સ એવા દેખાઈ રહે છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જ જીતશે. પરંતુ આજના વિડીયોમાં થોડોક સંભવિત ચહેરા ઉપર નજર કરીએ કે ભાજપ આ ચહેરાઓને મોકો આપી શકે એમ છે. તો એ ચહેરાઓમાં સૌથી પહેલાં નામ આવે છે કુબેરભાઈ ડિંડોર. કુબેરભાઈ ડિંડોર હાલ સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય છે અને હાલ તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મિનિસ્ટર પણ છે. તેમની જોડે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનું ખાતું રહેલું છે. તેઓ આદિવાસી નેતા તરીકે ઓળખાઈ આવે છે અને તેઓ પૂર્વ શિક્ષણ મંત્રી પણ રહેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી કદાચ દાહોદ લોકસભાની આ બેઠકમાં આ વખતે કુબેરભાઈ ડિંડોરને પણ મેદાને ઉતારી શકે એમ છે. શંકરભાઈ અમલિયાર દાહોદ ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે. એટલે કદાચ આ સીટ ઉપર ભાજપ આ વખતે શંકરભાઈ અમલિયારને પણ મોકો આપી શકે એમ છે.
કનૈયાલાલ કિશોરી. કનૈયાલાલ કિશોરી ભારતીય જનતા પાર્ટીમાં આ સીટ ઉપર આદિવાસી નેતાઓ માટે યુવા ચહેરા તરીકે ઓળખાઈ આવે છે અને કનૈયાલાલ કિશોરી એ દાહોદ વિધાનસભામાં ધારાસભ્ય પણ છે. એટલે કદાચ ભારતીય જનતા પાર્ટી એ કનૈયાલાલ કિશોરીને પણ મોકો આપી શકે એમ છે. તો આ રીતે આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે આ ત્રણ ચહેરાઓ એ સંભવિત ચહેરાઓ તરીકે છે. એમને કદાચ ભારતીય જનતા પાર્ટી રણ મેદાનમાં ઉતારી શકે એમ છે. પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટી છે, એનું કંઈ નક્કી નથી હોતું. છેલ્લી તકે એક એવો નવો ચહેરો લાવીને મૂકી દેતા હોય છે અને તેને જીતાડી પણ દેતી હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કંઈ ખાસ નક્કી નથી હોતું, પરંતુ સંભાવનાની દ્રષ્ટિએ આ બધા ચહેરાઓ છે અને એ બધાને મોકો પણ કદાચ મળી શકે એમ છે. કોંગ્રેસના સંભવિત ચહેરા ઉપર નજર કરીએ કે કોંગ્રેસ દાહોદ સીટ ઉપર આ ઉમેદવારોને મોકો આપી શકે એમ છે. એવા ચહેરાઓમાં સૌથી પહેલાં જો નામ આવતું હોય તો એ છે પ્રભાબેન તાવિયાડનું. પ્રભાબેન તાવિયાડ હંમેશા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હંમેશા ટક્કર આપી છે. તેઓ કોંગ્રેસના પૂર્વ સાંસદ પણ રહેલા છે. એટલે ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર આપવા માટે કોંગ્રેસમાં સૌથી પહેલાં નામ એ પ્રભાબેન તાવિયાડનું રહેલું છે. એટલે કદાચ આવનારી લોકસભાની ચૂંટણીમાં પ્રભાબેન તાવિયાડ ફરીથી મેદાનમાં ઉતારી શકે એમ છે. અને કોંગ્રેસ માટે બીજો કોઈ પણ અન્ય ચહેરો નથી કે જે પ્રભાબેન તાવિયાડથી વધારે વર્ચસ્વ ધરાવતો હોય. એટલે આ વખતની આ સીટ ઉપરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકે એના માટે પ્રભાબેન તાવિયાડ જ સક્ષમ રહેલા છે. અને કોંગ્રેસ માટે પ્રભાબેન તાવિયાડ કરતાં અન્ય કોઈ એવો ચહેરો નથી કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટક્કર આપી શકે એમ છે. એટલે કદાચ આ વખતની આ સીટ ઉપર કદાચ ભારતીય જનતા પાર્ટીના જીતવાના ચાન્સ તો વધારે છે, પરંતુ પ્રભાબેન તાવિયાડ જેવો ચહેરો એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સીધી ટક્કર આપી શકે એમ છે. એટલે પ્રભાબેન તાવિયાડનું નામ એ સૌથી પહેલાં રહેલું છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે. કોંગ્રેસના બીજા ચહેરા તરીકે કદાચ હર્ષદભાઈ નીનામાની પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર જાહેર કરી શકે એમ છે. હાલ તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી રહ્યા છે, એટલે કદાચ એમનો પણ ચાન્સ આવી શકે એમ છે. કોંગ્રેસ કદાચ દાહોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજયસિંહ પણદાને પણ આ વખતે ટિકિટ આપી શકે એમ છે. અને ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાને પણ તેઓ મેદાને ઉતારી શકે એમ છે. એટલે આ રીતે કોંગ્રેસના સંભવિત ચહેરાઓ તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો અને અમુક એવા નાના મોટા નેતાઓ રહેલા છે કે જે કદાચ આવનારી આ લોકસભાની ચૂંટણી તરીકે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે એમ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ સીટ ઉપર અનેક એવા ચહેરાઓ છે કે જે દિગ્ગજ ચહેરાઓ કહી શકાય એ સીધી ટક્કર આપી શકે એમ છે. જ્યારે કોંગ્રેસ જોડે કંઈ ખાસ એવા ચહેરાઓ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટક્કર આપી શકે. આમ આદમી પાર્ટીના સંભવિત ચહેરા ઉપર જો આપણે નજર કરીએ તો એક જ એવું નામ બહાર આવે છે કે જે આવનારી લોકસભાની ચૂંટણીમાં કદાચ ઉમેદવાર તરીકે બહાર આવી શકે એમ છે. અને એ નામ છે નરેશભાઈ બારિયા, કે જેઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નેતા શૈલેષભાઈ ભાભોરની સામે ખૂબ જ ટક્કર આપી હતી. એમની સામે થોડાક જ મત તેઓ હારી ગયા હતા. એટલે આમ આદમી પાર્ટી માટે આ એક જ એવું નામ છે કે જે કદાચ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી શકે એમ છે. દાહોદ લોકસભાની આ બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક આદિવાસીઓની પોતાની પાર્ટી બાપ ભારતીય આદિવાસી પાર્ટી કે જે થોડું ઘણું કદાચ ક્યાંક એવી નાની મોટી ટક્કર આપી શકે એમ છે. તો આ રીતની પરિસ્થિતિ સર્જાયેલી છે દાહોદ લોકસભાની આ બેઠક ઉપર. આ વખતે કદાચ એવું લાગી રહ્યું છે કે આ દાહોદ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીત મેળવે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી જોડે સારા એવા ઉમેદવારો છે, સારું એવું વર્ચસ્વ છે. દાહોદ બેઠકની બધી જ વિધાનસભાઓમાં પણ ભાજપનો ભગવો લહેરાય છે. જ્યારે કોંગ્રેસ માટે કોઈ પણ જાતનું એવું ફેક્ટર નથી લાગતું કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટક્કર આપી શકે એમ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી જોડે દરેક પરિબળ કામ આવી શકે એમ છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં આ સીટ કોના હાથમાં જશે એ હવે જોવાનું રહેશે. અને ભારતીય જનતા પાર્ટીની સામે વિપક્ષમાં કોંગ્રેસ પાર્ટી સાવ મરી ભાગે છે. કોઈ પણ જાતનું એવું વર્ચસ્વ નથી દેખાતું, કોઈ પણ જાતની એવી રણનીતિ નથી લાવતા, કોઈ પણ જાતની તેઓ ટક્કર આપી શકે એના માટે કઈ જ પ્રકારની કામગીરી નથી. સાવ એકદમ સૂઈ ગઈ હોય એ રીતનું કોંગ્રેસ પાર્ટી આજના સમયે જોવા મળી રહ્યું છે. જોકે આના પણ અનેક કારણો જવાબદાર રહેલા છે. અને કયા કયા એ કારણો છે, કયા કારણો પર કોંગ્રેસ પાર્ટી કામ નથી કરતી કે જેથી સાવ તે મરી ભાગી છે, એના
એના ઉપર આપણે અલગ વિડીયોમાં વાત કરવાના છે. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય.